જૂનાગઢ ભવનાથ ખાતે કસ્બા પાર્ટી પ્લોટમાંથી લગ્નમાં આવેલ મહેમાનના થેલાની ઉઠાંતરી કરતો ગઠિયો. જૂનાગઢ શહેર વિસ્તારમાં ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં દિવસના સમયે મહેમાન બની ચોરી કરી નાસી જનાર મધ્યપ્રદેશના ગઠિયાને ગણતરીના કલાકોમાં દબોચી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. ગતરોજ ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યાની આવેલ કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્નોત્સવ રાખ્યો હતો. જે દરમિયાન ફરિયાદીની પાસે રહેલ ઝેરી લીલા કલરનું મોટા પર્સમાં સોનાનું મંગળસૂત્ર, જેનું વજન આશરે 7.36 ગ્રામ, કિંમત ₹50,975, સોનાની બુટ્ટી ₹32,532, એક મોબાઈલ ફોન 5,000નો, તેજલનું SBI બેંકનું 2 ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રોકડા ₹3,000 તેમજ રોકડ ₹10,000 અને મકાનની ચાવીઓ, જેની કુલ કિંમત ₹1,15,007. તે કોઈ અજાણ્યો નાનો છોકરો સીસીટીવીમાં દેખાય છે. તેણે ચોરી કરીને ગુના કર્યા બાબતની ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બનાવમાં સંડોવાયેલ અજાણ્યા ઇસમને શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હોય અને ભવનાથ પોલીસની ટીમ તથા નેત્રમ શાખાની ટીમો દ્વારા અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતના ટેકનિકલ સોર્સ મારફતે હકીકત મળી કે જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે અશોકનગરના ગેટ પારો 2 અજાણ્યા ઇસમો હાથમાં એક લેડીઝ પર્સ સાથે ચોરી અથવા છળકપટથી મેળવેલ શક પડતી ચીજ વસ્તુઓ સાથે આટાફેરા કરે છે. જેના આધારે તાત્કાલિક ટીમ સાથે બસ સ્ટેન્ડ પાસે આવેલ અશોકનગરના ગેટ પાસે આવીને તપાસ કરતા બંને ઇસમો હાજર મળી આવતા તેના હાથમાં એક લેડીઝ બેગમાં તપાસ કરતા ગુનામાં ગયેલ મુદ્દામાલ મળી આવતા પૂછપરછ કરતા પોતે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ લાલ સ્વામીની જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં ચોરી કરેલાની હકીકત જણાવતા મજકૂર ઇસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.